વાવ થરાદ કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારથી બનેલી કેનાલોમાં ગાબડા પડ્યા છે। જિલ્લામાં 24 કલાકમાં 2 જગ્યાએ કેનાલમાં ગાબડા પડ્યા। આ ભ્રષ્ટાચારની કેનાલ ખેડૂતો માટે મુશ્કેલી રૂપ થઈ રહી છે। સુઈગામ તાલુકાના ભટાસણા ગામની સીમમાં નર્મદાની કેનાલ તૂટી। ધરણીધર તાલુકાના નાળોદર ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા નજીકમાં આવેલા ખેતરમાં પાણી ઘૂસી ગયું અને ખેતરમાં પાણી ઘૂસી જતા વાવેતરને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। સફાઈ કે રિપેરિંગ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવે છે, જેના કારણે કેનાલ તૂટ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ગાબડાના લીધે થયેલા નુકસાનનું વળતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। મહત્વનું છે કે સરહદીય વાવ થરાદ જિલ્લાના ખેડૂતોને એક બાદ એક મુસીબતો જે છે તે તેમને પાયમાલ બનાવી રહી છે, ત્યારે અતિવૃષ્ટિથી ત્રસ્ત ખેડૂતોની માથે વધુ એક વખત મુસીબત આવી પડી છે। કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં પાણી ઘૂસી ગયું અને ખેતરોમાં જે પાણી ઘૂસી ગયું છે, જેના કારણે ખેડૂતો ફરી એકવાર પાયમાલ થયા છે, જેના લીધે વાવેતરને મોટા પાયે નુકસાન થયું છે। આ નુકસાનીથી ત્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કેનાલ તૂટવા પાછળનું કારણ અધિકારીઓની મિલીભગત છે, ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનું કામ જવાબદાર હોવાના આરોપો પણ લાગ્યા છે। આ જે કોન્ટ્રાક્ટરોએ આ કેનાલો બનાવી હશે તેમના પાસેથી આ નુકસાન ભરપાઈ કરાવવું જોઈએ। નુકસાન ખૂબ જ થયું છે। હાલ ખેડૂતની અંદર જમીન ધોવાણ થયું છે ને વાવેતર હતો ઘઉં, મકાઈ ને એરંડા ને જીરું ને આગળ સાફ સફાઈના કારણ કર્યું નથી। કોઈ અધિકારી કોઈ કોન્ટ્રાક્ટર હજી આવ્યા નથી। એરંડા હતા, દિવેલા હતા, પણ બધું ધોવાણ થઈ ગયું છે અમારા ખેતરમાં ખૂબ જ। નર્મદા કેનાલના કામની ખરાબીના કારણે જ કેનાલ તૂટી છે। આ કેનાલ વ્યવસ્થિત કામ નથી થયું, અધિકારીઓ અહીંયા આવતા નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરોને જીવ કેમ તેઓ કામ કરે છે અને કેનાલમાં સફાઈ પણ ન થઈ, જેના કારણે આ ખેડૂતને નુકસાન થયું છે। ઘઉંનું વાવેતર હતું, જીરાનું પણ વાવેતર હતું અને જમીન પણ ધોવાણ થઈ છે અને પાક પણ એમનો નિષ્ફળ ગયો છે। બસમાં પાણી છોડ્યું તો અમારા ક્ષેત્રમાં ભરાઈ ગયું, પણ કોઈ પાણી આગળ પહોંચ્યું નથી। હજી રિપેરિંગ કોઈ આવ્યું જ નથી ને કોઈ કેનાલની સાફ સફાઈ હજી એમને પડી છે। ખેડૂતો એમ ગણો કે ખેડી કરી નાખી, બીજી વાર અમારે ફૂંકી દીધા, ફેસ બંધ થઈ ગયા, વાટ જોઈને બેઠા તો આખું વર્ષ તો જતું રહ્યું, પછી અમારે શું કરવાનું પાણીની? અમારે પાણીની મોંઘ છે કે વરાળું તો ફેલ થયું, પણ કદી કાંઈ શિયાળુમાં થોડું ઘણું કોઈક મળે તો અમારે રોટી જેવું મળે અમને, બાકી બીજું તો અમે એમને બેઠા જ છીએ। ચોમાસું સિઝન તો ફેલ ગઈ, ખેતરો ભરલ પડ્યા છે, પણ હવે નેર હાદી કરીને પાણી જલ્દી મેલો તો અમારું કોઈ કલ્યાણ થાય। અત્યારે મોટા ભાવના બિયારણ મૂકી દીધા છે, ખેતર હમણાં કરી નો છે, પણ પાણીનો કોઈ હજી પત્તો નથી સાફ સફાઈ થઈ નથી। પાણી એક દાડો છોડ્યું તો તોડી નો પાછી એટલે ભરી નો છું। એટલે એવી માંગ છે કે જલ્દી પાણી અમને આલો શિયાળુ પાકમાં। બધું નુકસાન છે ને 2 બોટા ભરી નો છું, એક દાડો પાણી છોડ્યું તો પાછું તૂટી ગયું, સફાઈ થઈ નથી એટલે છોડ્યું એટલે બધું તૂટી ગયું। ઓકે। ચોતનેસડા ગામની સીમાઓમાં ચાલતી કેનાલમાં હજી સાફ સફાઈ કરવામાં આવી નથી અને સરકાર એમને પાણી છોડી રહી છે। વચ્ચે પાણી ક્યાંક ફસાઈને કોકના ખેતરમાં તૂટી ગઈ તો એમને તો એનું થઈ જશે, ફરી સરખા કર્યા અને વળી એમને પાણી ભરાઈ જશે। એટલા માટે કે આ પહેલી સાફ સફાઈ કરાવે અને પછી કેનાલમાં પાણી છોડાવે।